ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આપણે જે નીટના ડિફિકલ્ટ સોલ્યુશનની જે આપણે શ્રેણી શરૂ કરી છે એમાં આજે આપણે આગળ તરફ વધીએ. તો ગઈકાલે મિત્રો એક પ્રશ્ન હતો, પ્રશ્ન નંબર 13 થર્મોડાયનેમિક્સનો, જે થોડો ડિફિકલ્ટ તમને લાગતો હતો પરંતુ ડિફિકલ્ટ હતો નહીં. તો એ પ્રશ્ન શું કહેવા માગે છે સમજો કે ભાઈ તમને એક રકમમાં એક ચક્રીય પ્રક્રિયા દેખાડેલી છે. આવી ચક્રીય પ્રક્રિયા છે. અહીંયા તમને બિંદુ આપેલું છે A B C D અને ગ્રાફ આપેલો છે તમને P વિરુદ્ધ T નો. જો આપણને અને ચક્રીય પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. જો તમને P વિરુદ્ધ V નો આલેખ આપેલો હોત, અહીંયા T ની બદલે V આપેલો હોત, તો તમે આના દ્વારા ઘેરેલું ક્ષેત્રફળ ગણી દે તો તમને જવાબ મળી જાય. પરંતુ અહીંયા તમને P વિરુદ્ધ T નો આલેખ આપેલો છે અને દરેક બિંદુના તાપમાન આપી દીધેલા છે. તાપમાન TA, TB, TC અને TD. TA તાપમાન છે 600 કેલ્વિન, TB તાપમાન છે 800 કેલ્વિન, TC તાપમાન છે 2200 કેલ્વિન અને 1200 કેલ્વિન. તો બરાબર સમજો મિત્રો શું કહેવા માગે છે રકમ કે ભાઈ ચક્રીય પ્રક્રિયા દ્વારા થતું કાર્ય ગણો. હવે અહીંયા P વિરુદ્ધ T ના આલેખમાં આ પ્રક્રિયા કઈ થશે? AB. અહીંયા આપણે ટોટલ કેટલા કાર્ય ગણવા પડશે? તો કે A થી B કાર્ય, B થી C કાર્ય, C થી D કાર્ય અને D થી A કાર્ય. ટોટલ 4 પ્રક્રિયા દ્વારા આપણી પ્રક્રિયા અંતિમ પરિણામ સ્વરૂપ મેળવે છે. તો 4 કાર્ય કરવા પડશે. તો આ BC પ્રક્રિયા કઈ થશે? તો કે BC પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ રહે એટલે સમદાબી પ્રક્રિયા થાય. સમદાબી પ્રક્રિયામાં કાર્ય તમને ખબર છે W બરાબર μR ડેલ્ટા T. AD પ્રક્રિયા પણ કઈ થશે? સમદાબી થશે. તો એના માટે પણ કાર્ય તમને ખબર છે μR ડેલ્ટા T. પરંતુ AB પ્રક્રિયા કઈ થશે? તો કે P વિરુદ્ધ T સમપ્રમાણ. અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ AB અને CD આ પ્રક્રિયા CDમાં પણ P સમપ્રમાણ T છે, કેમ કે તમને આલેખ સુરેખ મળે છે P વિરુદ્ધ T નો આલેખ, અને CD પ્રક્રિયામાં પણ P વિરુદ્ધ T નો. P સમપ્રમાણ T હોય ત્યારે અચળ શું હોય? તો કે V અચળ. કોનો નિયમ થશે? ગેલ્યુસેકનો નિયમ થશે મિત્રો. તો V અચળ હોય તો V અચળ એટલે કઈ પ્રક્રિયા થાય? સમકદી. અને સમકદી પ્રક્રિયામાં કાર્ય કેટલું થાય? 0. એટલે આ બે પ્રક્રિયા દરમિયાન કોઈ કાર્ય થશે જ નહીં, કેમ કે એ બંને સમકદી પ્રક્રિયાના ગ્રાફ છે. P વિરુદ્ધ T નો આલેખ સમપ્રમાણ છે. તો કાર્ય ક્યારે થશે? તો કે ભાઈ BC પ્રક્રિયા દરમિયાન ને AD પ્રક્રિયા દરમિયાન. સોરી, અહીંયા મિસ્ટેક છે. આ બાજુ, આ બાજુ, આ બાજુ અને આ બાજુ, આ બાજુ. તો આપણે ટોટલ કાર્ય હવે કોનું ગણવાનું રહેશે? માત્ર BC અને DA નું જ ગણવાનું રહેશે. WBC પ્લસ WDA. કેમ બાકીના બેનું નથી ગણવાનું? કેમ કે એ બંનેનું 0 છે, એ બંને સમકદી પ્રક્રિયા છે. WBC એટલે μR ડેલ્ટા T આ BC માટે, અને અહીંયા μR ડેલ્ટા T DA માટે. શું થશે? μR કોમન નીકળી જાય. BC માટે ડેલ્ટા T કેટલું થશે? તો કે ડેલ્ટા T એટલે અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન એટલે C માઇનસ B એટલે TC માઇનસ TB. μR તો કોમન નીકળી ગયા, પ્લસના પ્લસ, અને આ DA પ્રક્રિયા માટે કરે. અને અહીંયા μR ડેલ્ટા T એટલે શું થશે? μR ડેલ્ટા T તો કે DA પ્રક્રિયા છે તો A માઇનસ D થશે. TA માઇનસ TD, કેમ કે એમાં અંતિમ તાપમાન A છે, પ્રારંભિક તાપમાન D બિંદુએ છે. તો આમાં બધી કિંમતો મૂકશો. મ્યુ તમને આઈ થિંક 6 મોલ જેટલા આપેલા હતા. ઓકે, મ્યુ બરાબર 6 મોલ, R બરાબર 8.314. બાકીની બધી કિંમત મૂકશો એટલે તમને આન્સર મળી જશે. તો આવા પ્રકારનો દાખલો મિત્રો તમને ગ્રાફ કોનો આપેલો છે એ તમારે ખાસ જોવો. જો ગ્રાફ P વિરુદ્ધ V નો આપેલો હોત તો આપણે એના દ્વારા ઘેરેલું ક્ષેત્રફળ ગણવું પડે, પરંતુ અહીંયા આપણને કોનું આપેલું છે? P વિરુદ્ધ T નો આલેખ આપેલો છે. તો એ તમારે નક્કી કરવી પડશે કે કઈ પ્રક્રિયા કઈ કઈ છે એમ. ત્યાર પછી બીજો એક પ્રશ્ન મિત્રો કંઈક એવો હતો કે એક પદાર્થનું 0°C તાપમાને પાણીમાં વજન W1 છે. 0°C તાપમાને એક પદાર્થ, દાખલા તરીકે આ પાણી છે, આ 0°C તાપમાને છે, ત્યારે એમાં એ પદાર્થને તમે ડૂબાડો ને અહીંયા વજન કાંટો મૂકો તો આનું વજન W1 નોંધાય છે. અને એ જ પદાર્થને તમે એ જ પાત્રમાં પરંતુ 50°C તાપમાને મૂકો, 50°C તાપમાને મૂકો તો તમને W2 વજન નોંધાય છે. તો W1 અને W2 વચ્ચેનો શું સંબંધ હશે કે W1 મોટો છે, W2 મોટો છે, શું હશે? અને તમને રકમમાં એવું આપી દીધેલું છે
કે પાણીનો કદ પ્રસરણાંક ધાતુ કરતાં વધારે છે, આ પદાર્થ કરતાં પ્રસરણાંક કોનો વધારે છે? ગામા પાણી ગ્રેટર ધેન ગામા પદાર્થ. એટલે એનો મતલબ એમ થાય કે ભાઈ તમે જ્યારે 0°C તાપમાનથી 50°C તાપમાને લઈ જશો ત્યારે કોનું કદ વધારે વધશે? ધાતુનું કે પાણીનું? તો કે કોનો પ્રસરણાંક વધારે છે? પાણીનો. તો પાણીના કદમાં વધારે વધારો થશે. બરાબર સમજો, પાણીના કદમાં વધારે વધારો થશે. ચાલો પહેલાં આપણે W1 નું સૂત્ર લખીએ. W1 એટલે શું થાય? તો કે ભાઈ એનું દળ m હશે તો mg નીચે તરફ માઇનસ ઉપર તરફ ઉત્પ્લાવક બળ ρ Vg. m એટલે ρ Vg કહેવાય, પણ અહીંયા ρ કોનો આવશે? પદાર્થનો આવશે. ρ Vg. અહીંયા કોનો ρ આવશે? તો કે ρ પાણીનો આવશે. ρ પાણી Vg. તો આવું થશે Vg ρ પદાર્થ માઇનસ ρ પાણી. પદાર્થનો વધારે છે તો જ ડૂબશે. ધારો કે આ બંનેનો તફાવત અત્યારે હશે, આનું મૂલ્ય ρ પદાર્થ માઇનસ ρ પાણીનું એપ્રોક્સિમેટલી આપણે 10 મૂલ્ય નક્કી કરી લઈએ. એ બંનેનો તફાવત કેટલો છે? 10. હવે આ W1 છે. હવે જ્યારે આપણે આને ગરમ કરશું, ત્યારે આનું કદ પણ વધશે ને આનું કદ પણ વધશે, આની ઘનતા પણ વધશે ને આની ઘનતા પણ વધશે. એટલે આ બંને ρ પદાર્થમાંય વધારો થશે ને ρ પાણીમાંય વધારો થશે. જો બંનેના પ્રસરણાંક સમાન હોત તો આ બંનેમાં વધારો કેવો થાત? સમાન. અને તો આ તફાવત કેટલો આવત? તો કે ભાઈ પહેલાં જેટલો હતો તફાવત એટલો ને એટલો જ આવત, 10 જ આવત. પરંતુ અહીંયા બંનેના પ્રસરણાંક કેવા છે? અલગ અલગ. પાણીનો પ્રસરણાંક વધારે છે તો પાણીનું કદ વધારે વધશે. કદ વધે તો ઘનતા ઘટે. એટલે પાણીની ઘનતા કેવી થશે? ઓછી થશે. પદાર્થની ઘનતા કેવી થશે? વધારે થશે. કેમ? તો કે પદાર્થનું કદ ઓછું વધશે. ઘનતા બરાબર ρ = m/v. કોનું કદ વધારે વધશે? તો કે પાણીનું કદ વધારે વધશે. તો એની ઘનતા કેવી થશે? ઘટશે. એટલે આનું મૂલ્ય વધશે ખરું, પણ એટલું બધું નહીં વધે કે જેટલું પદાર્થનું મૂલ્ય વધશે. પદાર્થની જેટલી ઘનતા વધશે એટલી પાણીની નહીં વધે. તો હવે આ જે 10 હતું એને બદલે શું થશે? ફેરફાર થઈને જો બંનેના સમાન હોત તો 10 થાત, પરંતુ હવે ρ પાણીમાં પણ વધારો થાય, ρ પદાર્થમાં પણ વધારો થાય. પણ શેમાં વધારે વધારો થાય? તો કે જેનું કદમાં ઓછો વધારો. તો કદમાં કોનો ઓછો વધારો થાય? તો કે જેનો કદ પ્રસરણાંક ઓછો હોય એનો. તો પદાર્થનો કદ પ્રસરણાંક ઓછો, તો આના કદમાં ઓછો વધારો થાય. આથી પરિણામે એની ઘનતામાં વધારે વધારો થાય, કેમ કે ઘનતા અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો આની ઘનતા વધે તો W2 શું થશે? આ તફાવત 10 રહેશે, 8 થઈ જશે કે 12 થશે? તો કે ભાઈ આનું મૂલ્ય વધશે એટલે 12 થઈ જશે. તો W2 કેવું થશે? W1 કરતાં મોટું થશે. વેરી સિમ્પલ છે. બરાબર સમજવા જેવો હતો. ત્યાર પછી મિત્રો એક આવી આકૃતિ આપેલી હતી તમને. AB અને CD અહીંયા એક દોરી બાંધેલી છે. આ એક ગરગડી છે, આ બીજી ગરગડી છે. તો આ AB અને CDમાં તમારે વેગનો ધ્વનિના વેગનો ગુણોત્તર મેળવવાનો છે. તો વેગનું સૂત્ર છે V = √T/μ. તો જેનો T વધારે છે એનો વેગ વધારે છે. મ્યુ બંનેમાં સમાન લેવાનું, એટલે V સમપ્રમાણ √T સૂત્ર મૂકવાનું હતું. હવે આ એક જ દોરી છે આખી. તો અહીંયા જો તણાવ બળ T હોય તો અહીંયા પણ T હોય ને અહીંયા પણ T હોય. હવે તમે વિચાર કરો કે આ બિંદુએ આ દોરીમાં તણાવ બળ કેટલો હશે? તો કે ભાઈ આ બાજુ T, આ બાજુ T, તો પરિણામે આ બાજુ કેટલું હશે? 2T. વેરી સિમ્પલ. તો અહીંયા પરથી તમે ABમાં તણાવ T મૂકો, CDમાં તણાવ 2T મૂકો અને તમે તમારો આન્સર લાવો. તો આવા પ્રશ્નો હતા મિત્રો. હજુ પણ ઘણા બધા પ્રશ્નો છે, આપણે જોઈએ આગળ. સમાન કદના, બરાબર સમજો, એક યુટ્યુબની અંદર સમાન કદના ρ ઘનતાવાળા અને 2ρ ઘનતાવાળા બે અલગ અલગ પ્રવાહી ભરેલા છે. અને આ ટ્યુબની નીચેની જે ભાગ છે એની લંબાઈ L છે. હવે જ્યારે એને એ જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે ત્યારે બંનેમાં ઊંચાઈ સમાન રહે છે. તો તમારે એ ઊંચાઈ મેળવવાની છે. રકમ આ રીતની છે કંઈક. આ એક યુટ્યુબ છે. આ યુટ્યુબની આ નીચેની લંબાઈ છે L. હવે
આની અંદર રો સમાન કદનું રો અને 2 રો ઘનતાવાળું પ્રવાહી છે. જો સમાન કદનું હોય અને એકની ઘનતા 2 રો હોય, આમાં દાખલા તરીકે આ બાજુથી 2 રો ઘનતાવાળો એડ કરવામાં આવે, આ બાજુથી રો ઘનતાવાળો એડ કરવામાં આવે, તો બંનેની ઊંચાઈ સમાન રહે ખરી? ના રહે. આ 2 રો ઘનતાવાળો વધારે બળ લગાડશે એટલે કદાચ એની ઊંચાઈ અહીંયા હશે, આની ઊંચાઈ અહીંયા હશે અને અહીંથી બંનેના ભાગ પડશે. એવું આપણે એપ્રોક્સિમેટલી આ જેટલો કદ આ છે એટલું જ કદ આ છે એવું આપણે કહી શકીએ. હવે જ્યારે અને એ જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે ત્યારે શું થશે? તો કે ભાઈ આ જે ભાગ છે આ ભાગને કારણે આ બધું પાણી આ બાજુ ધકેલાશે, કેમ કે તમે એ જેટલો પ્રવેગ આપશો એટલે આ આના પર આટલી લંબાઈ પર આ બાજુ આભાસી પ્રવેગ લાગશે. આ પર લાગશે નહીં, એના પર નહીં લાગે. કેમ? તો કે આપણે એને ઉપર તરફ લઈ જઈએ તો એના પર નીચે તરફ લાગે, નીચે તરફ લઈ જઈએ તો એના પર ઉપર તરફ લાગે. પણ જો આ બાજુ ગતિ કરાવીએ તો આટલા ભાગને કારણે આ બાજુ આટલા જે લિક્વિડ છે એના કારણે આ બાજુ બળ લાગશે અને એ બળને કારણે રકમમાં એવું કીધું છે કે આ બળને કારણે બંનેની ઊંચાઈ એક સમાન છે. બંનેની ઊંચાઈ કેવી છે? એક સમાન. જો આની ઊંચાઈ આટલી હોય તો આની ઊંચાઈ પણ આટલી જ હોય. હવે બંનેના કદ સમાન છે તો અહીંથી પણ બંનેના સમાન ભાગ થશે. અહીંયા આ બાજુ આપણે જે લિક્વિડ એડ કરેલું એ કેટલી ઘનતાવાળું હતું? 2 રો ઘનતાવાળું હતું. આ બાજુ જે લિક્વિડ એડ કરેલું એ કેટલી ઘનતાવાળું હતું? રો ઘનતાવાળું હતું. હવે આવું શું કામ થશે? તો કે આટલા ભાગને કારણે આ બાજુનું વધારાનું એક બળ લાગશે. એ બળને કારણે અહીંથી એ લિક્વિડ ઉપર તરફ જશે. તો મારે પહેલાં તો એ મેળવવાનું છે કે આ બિંદુએ કેટલા દબાણ લાગશે. તો કે આટલા ભાગને કારણે નીચે તરફ લાગશે અને આટલા આ બધા પાણીને કારણે આટલા ભાગને કારણે આમ નીચે તરફ આટલા ભાગને કારણે ઉપર તરફ લાગશે અને તમે આને આમ ગતિ કરાવો તો આટલા ભાગને કારણે ઉપર તરફ લાગશે. એટલે ઉપર તરફ કેટલા લાગશે? તો કે 2 આને કારણે અને આને કારણે અને નીચે તરફ આને કારણે. હવે આ બંનેની ઊંચાઈ સમાન રહી તો સમતોલન સ્થિતિમાં ઉપર તરફ અને નીચે તરફ. તો પહેલાં આપણે આ ભાગને કારણે મેળવી દઈએ કે એને કારણે અહીંયા કેટલું દબાણ લાગશે. ચાલો તો અહીંયા બંનેની આ જે અડધા અડધા ભાગ છે બંને સમાન હશે. આ પણ L/2 2 રો ઘનતાવાળું અને આ પણ L/2 રો ઘનતાવાળું. હવે આ બિંદુએ દબાણ આને કારણે એના કારણે શું કામ દબાણ લાગે? તો કે આ એ જેટલા પ્રવેગથી ગતિ કરે તો આ લિક્વિડ છે આ બાજુ ધક્કો મારે એટલે દબાણ લાગે. તો P = F/A. F = mg નહીં પણ ma. આભાસી પ્રવેગને કારણે લાગશે. આભાસી પ્રવેગ કેટલો થશે? તો કે જેટલો આનો પ્રવેગ હશે એટલો ma/a. m એટલે કેટલું થશે? તો કે ભાઈ બંનેનું દળ સમાન ન હોય. આની ઘનતા 2 રો છે, આની ઘનતા રો છે, તો દળે બંનેના અલગ અલગ હશે. તો કેટલા અલગ અલગ હશે? તો આપણે આને m1 કહી દઈએ, આને m2 કહી દઈએ. તો આવું લખી શકાય કે m1 + m2 A/A. ચલો m એટલે રો Vg, m2 એટલે પણ રો Vg, પણ આમાં રો Vg આપણે 2 રો લઈશું, આમાં રો Vg રો લઈશું. ચલો તો P = m1 રો m = રો Vg સૂત્ર અહીંયા લખી રાખું છું. m = રો Vg. અહીંયા રો Vg નહીં આવે, શું આવશે? રો V. આ રો Vg. m એટલે નહીં, g ક્યાં આવશે? m = રો * v. રો = m/v. ચલો m એટલે 2 રો. v કેટલું થશે? v એટલે આટલું કદ. આટલું કદ એટલે શું? તો કે લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. લંબાઈ L/2 ક્ષેત્રફળ a વત્તા આ m1 ની વાત થઈ. હવે m2 ની વાત કરી. m2 એટલે પાછું રો v, પણ એની ઘનતા કેટલી છે? રો. એનું કદ કેટલું થશે? તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. લંબાઈ L/2 છે એટલે L/2 * a ઇન્ટુ સ્મોલ એ તો ખરો જ ના છેદમાં કેપિટલ A. ચલો અહીંયાથી કેપિટલ A કોમન નીકળશે, નીચે ઉડી જશે. આ 2 ઉડી જશે એટલે અથવા તો બંનેના છેદ સમાન છે એટલે 2 રો L + રો L એટલે 3 રો L/2 ઇન્ટુ A. આ કોનું દબાણ થયું? તો આ L લંબાઈને કારણે દબાણ એટલે એને PL કહીએ. હવે સંતુલન સ્થિતિમાં હોય તો આ બાજુ નીચે તરફ દબાણ. નીચે તરફ દબાણ કેટલું થશે? રો GH સૂત્ર પ્રમાણે 2 રો GH, કેમ કે h ઊંચાઈ સુધી પહોંચે છે એવું આપણને રકમમાં કીધેલું છે. 2 GH બરાબર આટલાને કારણે દબાણ. આટલાને કારણે દબાણ કેટલું આપણે મેળવી દીધું કે 3 રો L/2 ઇન્ટુ A.
વત્તા આટલાને કારણે દબાણ એ પણ આ બાજુ થશે ને આને કારણે એ પણ આ બાજુ, પરિણામ એ ઉપર તરફ લાગશે. તો આટલાને કારણે કેટલું, તો કે ભાઈ એની ઊંચાઈ પણ h હતી, તો h ઊંચાઈને કારણે રો, આની ઘનતા રો છે, રો જી એચ. ચાલો આ આખાને આ બાજુ લાવો તો શું, રો જી એચ માઇનસ રો જી એચ, એટલે રો જી એચ બરાબર 3 રો એલ બાય 2 ઇન્ટુ એ. રો કેન્સલ, h મેળવવાનું છે તો શું હશે 3l a બાય 2g, 3al બાય 2g. તો મિત્રો આ પ્રમાણેનો દાખલો હતો. અહીંયા થોડોક આવો અત્યાર સુધી લગભગ ક્યારેય પૂછાણો ક્યારે આવ્યો નથી, પરંતુ અહીંયા દબાણ આને કારણે અને આટલાને કારણે એ બંને સમાન થશે તો જ આ સંતુલન સ્થિતિમાં રહે. તો મિત્રો બરાબર આ દાખલો સમજી લેજો. કેમ, તો કે આ એક જેટલા પ્રવેગથી ગતિ કરે છે એટલા માટે આ દાખલો બરાબર જોઈજો. ત્યાર પછી આપણે નેક્સ્ટ દાખલો તરફ આગળ વધીએ. દાખલો હતો કે ભાઈ એક રેડિયોએક્ટિવ પ્રક્રિયા, દાખલા તરીકે આ એક આમાં N0 જેટલા અવિભાજિત ન્યુક્લિયસ છે. કેટલા છે N0, સોરી કેપિટલ N0 રાખીએ, કેપિટલ N0 જેટલા અવિભાજિત ન્યુક્લિયસ છે. આ જુદી જુદી A અને B પ્રક્રિયા દ્વારા વિભાજન થાય છે. એક ક્ષય થાય છે અને B ક્ષય થાય છે. એક ક્ષય થાય ત્યારે એનો અર્ધ આયુષ્ય τ½ બરાબર અડધો કલાક. બી ક્ષય થાય ત્યારે એનો અર્ધ આયુષ્ય છે 1/4 કલાક. હવે અહીંયા આમાં ક્ષય થાય છે N0 જેટલા અવિભાજિત ન્યુક્લિયસ છે, ક્ષય થાય છે ટોટલ 3 પ્રક્રિયામાં થાય. પહેલા અડધી કલાક સુધી એ ક્ષય થાય, પછી 1 કલાક સુધી બી ક્ષય થાય, અને પછી અડધી કલાક સુધી એ અને બી બંને ક્ષય થાય. તો છેલ્લે કેટલા ન્યુક્લિયસ વધ્યા હશે, કેટલા અવિભાજિત ન્યુક્લિયસ હશે બચ્યા હશે આપણે મેળવવાનું છે. બરાબર મિત્રો સમજી લેજો કે કંઈક આ રીતનું કહેવા માંગે છે કે N0 જેટલા ન્યુક્લિયસમાંથી ક્ષય થાય છે બે જુદી જુદી પ્રક્રિયાઓ A અને B. એ પ્રક્રિયા દરમિયાન અર્ધાયુષ્ય આટલું છે, B પ્રક્રિયા દરમિયાન અર્ધાયુષ્ય આટલું છે. તો ટોટલ 3 તબક્કામાં પ્રક્રિયા થાય. પહેલા અડધા કલાકમાં A ક્ષય, પછી કલાકમાં B ક્ષય, અને પછી અડધા કલાકમાં A અને B બંને સાથે થાય. તો મિત્રો A અને B ના અર્ધાયુષ્ય આપેલા છે, પરંતુ બંને સાથે થતી હોય તો અર્ધાયુષ્ય કેટલું, તો એનું એક સૂત્ર છે મિત્રો કે જો બંને પ્રક્રિયા સાથે થતી હોય તો એનું 1/τ AB બંને સાથે થતી હોય તો શું આવે 1/τ½ AB, સોરી 1/τ½ A વત્તા 1/τ½ B. તો આના પરથી આપણે τ½ મેળવી શકીએ. 1/τ½ AB બરાબર શું થશે 1/τ½ એ કેટલા 1/2 વત્તા τ½ B 1/4, એટલે 1/τ½ AB કેટલા થશે, આ બે ઉપર જશે 4 ઉપર એટલે 6, એટલે τ½ AB બરાબર 1/6. ચાલો હવે શરૂઆતમાં N0 હતા, પહેલા એ પ્રક્રિયા થાય તો આપણી પાસે એક સૂત્ર છે કે N/N0 1/2 T/τ½ પહેલા આપણે પહેલી પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ. પહેલી પ્રક્રિયામાં એક ક્ષય થાય એટલે પહેલી પ્રક્રિયા પૂરી થશે અડધા કલાક પછી કેટલા વધશે તો કે n. શરૂઆતમાં કેટલા હતા તો કે N0 1/2 ના 1/2. પહેલી પ્રક્રિયા કેટલા સમયગાળા દરમિયાન થાય છે તો કે એક ક્ષય અડધા કલાક સમયગાળામાં. પહેલી પ્રક્રિયામાં અર્ધાયુષ્ય કેટલું છે τ½ એટલે 1/2, 1/2 કેન્સલ આઉટ, તો n બરાબર N0/2. એટલે પહેલી પ્રક્રિયા થાય ત્યારે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી થઈ જશે, અડધી થઈ જશે. હવે બીજી પ્રક્રિયા કરવાની છે. હવે બીજી પ્રક્રિયામાં ફરી પાછું એનું સૂત્ર N/N0 1/2 T/τ½ પરંતુ બીજીમાં n ના n જ રહેશે, પણ N0 કેટલા થશે, બીજી પ્રક્રિયા શરૂ થાય ત્યારે N0 એટલે મૂળ, તો બીજી પ્રક્રિયા શરૂ થાય ત્યારે N0/2 થઈ જશે. આને આપણે N0 ડેશ કહીએ. અહીંયા લખી શકાય કે n બરાબર N0 બીજા માટે આ અવિભાજિત ન્યુક્લિયસ થશે એટલે કે N0/2. ચલો અહીંયા N0/2 1/2. ચલો બીજી પ્રક્રિયા કેટલા સમયગાળા દરમિયાન થાય છે T/τ½ બીજી પ્રક્રિયા 1 કલાકના સમયગાળા દરમિયાન. τ½ ની કિંમત કેટલી છે બીજી પ્રક્રિયામાં 1/4, તો 4 ઉપર જતા રહે તો n અને આપણે ઉપર દે N/N0/2 1/2 1/4 એટલે 4 ઉપર જતા રહે એટલે 4, એટલે કેટલા થશે n બરાબર N0/2 ની 5 ઘાત થશે, 2 ની 4 ઘાત અહીંયા, 2 ની 1 એટલે અહીંયા. તો આ મિત્રો શું થયું 2 ની n/N0 પણ આને આપણે n અહીંયા આપણને જે n મળ્યા
એ n0 ડબલ ડેશ લેશું, બીજી પ્રક્રિયા પૂરી થાય ત્યારે આટલા વધશે એ કહેવા માંગે છે. અને એનું મૂલ્ય કેટલું છે તો કે n0/2^5. હવે ત્રીજી પ્રક્રિયા થશે. ત્રીજી પ્રક્રિયામાં ફરી પાછું આનું આ સૂત્ર n/n0 ડબલ ડેશ, કેમ કે આ બીજી પ્રક્રિયા પૂરી થાય એટલે આપણે હવે આ પ્રક્રિયા શરૂ થાય ત્યારે એટલા અવિભાજિત હશે. n0 ડબલ ડેશ અહીંયા શું આવશે તો કે 1/2 t/τ1/2. અહીંયા τ1/2 a નો લેવાનો, અહીંયા τ1/2 b નો લેવાનો, અહીંયા a b નો લેવાનો. કેમ a b નો લેવાનો? કેમ કે છેલ્લે અડધા કલાક દરમિયાન બંને પ્રક્રિયા એક સાથે થાય છે, a અને b. અહીંયા n/n0/ડબલ ડેશ એટલે n0/5 બરાબર 1/2. t નું મૂલ્ય કેટલું છે? જે ત્રીજી પ્રક્રિયા છે કેટલા અડધા કલાક દરમિયાન થાય છે, અને એના માટે τ1/2 કેટલો છે આપણે મેળવ્યું 1/6, એટલે 2 તરી 6, એટલે આવું થશે n બરાબર n0/2/5, 2/5, અને અહીંયા 1/2 3 ઉપર જાય એટલે 2 નો ઘન, એટલે શું જવાબ આવશે? n બરાબર n0/2/8. બરાબર સમજી લેજો મિત્રો કે એક જે આ છે પ્રક્રિયા એ પહેલાં અડધા કલાક દરમિયાન એક ક્ષય થાય, પછી બી ક્ષય થાય, પછી બંને સાથે થાય. તો એ અને બીના તમને અર્ધાયુષ્ય આપેલા હતા, બંને સાથે થાય એનું પહેલાં મેળવવાનું, પછી બધાનું કેલ્ક્યુલેશન કરવાનું. તો આ દાખલો બરાબર મિત્રો સમજી લેજો. દાખલામાં એમ કંઈ લેવાનું નથી, પરંતુ થોડુંક વિચારવાનું છે કે કઈ રીતે પ્રોસેસ થશે. હજી એક દાખલો છે એ પણ આપણે ગણી લઈએ મિત્રો. એક ન્યુક્લિયસ છે, એની અંદર Ze જેટલો વિદ્યુત ભાર છે. હવે આ જુદા જુદા એની ઇલેક્ટ્રોનની કક્ષા છે. તો અહીંયા ઇલેક્ટ્રોનના દળ જેટલું જ દળ, ઇલેક્ટ્રોનનું દળ n હોય એટલું જ દળ, અને એના કરતાં બમણો વિદ્યુતભાર, એટલે આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હોય તો એના કરતાં બમણો વિદ્યુતભાર એ કેટલું સ્થાનાંતર કરશે? તો મહત્તમ તરંગ લંબાઈનું આ 2e જેટલો વિદ્યુતભાર અને m જેટલો કોણ આ કક્ષામાં, એક કક્ષામાંથી બીજી કક્ષામાં ક્યાંથી ક્યાં જશે તો મેક્સિમમ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરશે. આ મેક્સિમમ તરંગ લંબાઈ મેળવવાની છે. મિત્રો આપણે જે બોહરનું જે સૂત્ર કાઢેલું છે એનર્જીનું, E બરાબર Z²m/8 આ માત્ર ઇલેક્ટ્રોન માટે છે. અને આનું તમે સાદું રૂપ આપો તો એવું થશે કે E બરાબર Ze²me /8 આ જે Ze છે એ કેન્દ્રનો છે, અને આ જે E છે ઇલેક્ટ્રોન છે. પરંતુ આપણે તો અહીંયા શું લેવાનું છે? E ની જગ્યાએ શું લેવાનું છે? 2e લેવાનું છે. તો અહીંયા આપણી ઉર્જા શું થશે? હવે Ze તો જેસે તે હતું એનું Ze², m ના m, અહીંયા E ની જગ્યાએ શું થશે? 2e લેવાનું કીધું, કેમ કે આપણને એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન કરતાં બમણા વિદ્યુતભારનો પણ સ્થાનાંતરિત ગતિ કરે. તો એ કેટલું લઈશું આપણે? 4e² લઈશું 2/8 આ બધું માઇનસમાં આવશે મિત્રો. સમજણ પડે છે? હવે આપણે મહત્તમ તરંગ લંબાઈનું ઉત્સર્જન ક્યારે થાય તો કે જ્યારે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં જાય ત્યારે જ થાય, આપણને બધાને ખબર છે. તો આવું સૂત્ર બનશે ડેલ્ટા E બરાબર 4 Z²me/8 અને અહીંયા 1/1² માઇનસ 1/2², તો જ મેક્સિમમ તરંગ લંબાઈ થાય. જ્યારે બીજામાંથી પહેલામાં આવે ત્યારે જ થાય. હવે આપણને તમને જે જવાબ આપેલો છે એ રીડબર્ગ અચળાંકના સ્વરૂપમાં આપેલો છે, અને રીડબર્ગ અચળાંકનું મૂલ્ય કેટલું થાય તમને બધાને ખબર છે કે રીડબર્ગ અચળાંક m/8 h³c આ યાદ રાખજો મિત્રો, સૂત્ર તમારે યાદ રાખવું ફરજિયાત છે. m/8 h³c રીડબર્ગ અચળાંક. તો હવે આપણે આની જગ્યાએ આપણે રીડબર્ગ અચળાંક મૂકવાનું છે. તો ડેલ્ટા E ના ડેલ્ટા E, 4 ના 4, Z² ના Z², me/4 તો છે, હાલો આને હવે કાઢી નાખશું. 8 પણ છે, એપ્સિલોન 0 પણ છે, સોરી n નહીં આવે, n ને તો આપણે અહીંયા ગણી લીધું. h³ અહીંયા h² છે, અહીંયા ક્યુબ છે, તો શું કરીએ તો કે h વડે ગુણીએ, h વડે ભાગીએ એટલે h³ થઈ ગયા. c છે તો અહીંયા c વડે ગુણીએ, c વડે ભાગીએ. ચાલો તો હવે આના બરાબર શું લખી શકાશે રીડબર્ગ અચળાંક? તો ડેલ્ટા E બરાબર 4Z²hc રીડબર્ગ અચળાંક RH. અહીંયા શું થશે તો 2 દુ 4 એ ઉપર જશે, 4 માઇનસ 1/4, આ 4 કેન્સલ. તો ડેલ્ટા E એટલે શું થશે તો કે એટલી ઉર્જાનું ફોટોનું ઉત્સર્જન થશે. ડેલ્ટા E એટલે HF બરાબર
z² CHRH ઇન્ટુ 3. ચાલો આપણે તરંગ લંબાઈ લેમ્બડા મેળવવાનું છે, તો લેમ્બડા એટલે શું થાય? h f ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્બડા બરાબર z² CHRH ઇન્ટુ 3. HC કેન્સલ, તો લેમ્બડા બરાબર શું થશે? તો કે આ બાજુ 1/1/3 z² CRH આટલું મૂલ્ય થશે. તો આ પ્રશ્ન પણ મિત્રો બરાબર સમજી લેજો. તો આજના વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. એમ છતાં પણ કોઈ બાળકને પ્રશ્ન હોય તો મને વોટ્સએપમાં ગમે ત્યારે પૂછી શકે છે, આપણે એના રૂબરૂ જવાબ આપીશું. ધન્યવાદ મિત્રો.